મોડર્ન બનવાની ગેલછામાં આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મને ભૂલવો ન જોઈએ. આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં ઉપવાસ એટલે કે ફાસ્ટિંગ કેમ કરવામાં આવે છે? શું તે માત્ર ધાર્મિક વિધિ છે કે એની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે? જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીર પોતાની જરૂરી ઉર્જા માટે ઓટોફેઝી નામની એક અદ્ભુત પ્રક્રિયા શરૂ કરે છે. ઓટો એટલે સેલ્ફ, ફેઝી એટલે ઇટિંગ, અર્થાત શરીર પોતાના જૂના, ડેમેજ થયેલા, ખરાબ સેલ્સ તથા ઇવન કેન્સરના સેલ્સને મારીને ઉર્જા મેળવે છે. એટલે ઓટોફેઝી શરીરની કુદરતી રિસાયકલિંગ સિસ્ટમ છે. અને હવે આ પ્રોસેસ મોડર્ન સાયન્સમાં સ્ટડી દ્વારા સાબિત પણ થઈ ગઈ છે. અને તમને જાણીને નવાઈ થશે કે આપણા ઋષિમુનિઓ વર્ષો પહેલા આ ઓટોફેઝીની જટિલ પ્રોસેસ વિશે જાણતા હતા અને માટે જ સ્વસ્થ જીવન જીવવા માટે ઉપવાસને એક ધાર્મિક રિચ્યુઅલ્સ તરીકે સ્વીકારેલ છે. કેટલું અદ્ભુત નોલેજ આપણા ઋષિમુનિઓ પાસે હતું. માટે જ ડોક્ટર તરીકે હું દરેક ન્યૂ જનરેશનને રિક્વેસ્ટ કરું છું કે મોડર્ન બનવાની ગેલછામાં આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મને ભૂલવો ન જોઈએ. આપણને એનો ગર્વ હોવો જોઈએ.